આનંદ જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ महंत स्वामी महाराजनी जय प्रमुखवाणी अमृत महोत्सवनी जय। प्रमुख स्वामी महाराजनी आंखोनी आकर्षण विषे आज આપણે કેટલાક પ્રસંગો માણીશું। તે પૂર્વે આંખ વિશે થોડું જાણી લઈએ। આંખ દ્વારા આપણે બધું જોઈ શકીએ છીએ, પરંતુ આંખ એ માત્ર જોવાનું જ કામ કરતી નથી, એના દ્વારા ઘણું બધું જાણી શકાતું હોય છે, એટલે એને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવી છે। આંખ કર્મેન્દ્રિયનું કાર્ય પણ કરે છે। આંખના ઈશારે વાતો થઈ શકે છે। આંખથી કોઈને આવકાર આપી શકાય, જાકારો પણ આપી શકાય છે। આંખથી કોઈ વાતમાં આપણે સંમતિ કે અસંમતિ પણ જતાવી શકીએ છીએ। આંખથી કોઈ બાબતે ગમો કે અણગમો પણ દર્શાવી શકાતો હોય છે। આંખથી આશ્ચર્ય વ્યક્ત થઈ શકે છે। આંખથી જિજ્ઞાસા પ્રગટ થાય છે। આંખ દ્વારા કટાક્ષ પણ થઈ શકે છે। નયન કટાક્ષ શબ્દ આના પરથી અસ્તિત્વમાં આવ્યો છે। બે વ્યક્તિ વાત કરતી હોય તો બંનેને વાત કરવામાં મજા ત્યારે જ આવે છે જ્યારે એકબીજાનો આંખ સાથેનો સંપર્ક હોય, અંગ્રેજીમાં જેને આઈ કોન્ટેક્ટ કહેવામાં આવે છે। ડિટેક્ટિવ્સને તાલીમ અને અભ્યાસ હોય છે, એને કારણે હજારોની ભીડ વચ્ચે ભરાયેલો ગુનેગાર હોય એને માત્ર આંખ પરથી એ ઓળખી કાઢે છે। એટલે આંખ છે એ બહુ જ મહત્વનો અંગ છે। એના દ્વારા ઘણા કાર્યો સહેજે સહેજે થતા હોય છે। અંગ્રેજીમાં કહેવત છે, આઈઝ આર ડોર ઓફ હાર્ટ। આંખ એ હૃદયનું દ્વાર છે। જેમ દ્વારમાંથી આપણે ઘરમાં કોઈ વ્યક્તિ હોય તો એને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, એવી જ રીતે મનુષ્યની આંખ પરથી એના હૃદયમાં શું છે એ જોઈ શકાય છે, જાણી શકાય છે। જેમ કે આશા, નિરાશા, ઉત્સાહ કે થાક, આનંદ કે શોક, મિલનનો હર્ષ કે વિરહની વેદના, આ બધા માણસના હૃદયમાં રહેલી લાગણીઓ છે એ આંખ દ્વારા અભિવ્યક્ત થતી હોય છે। વળી માણસના અંતરમાં રહેલા દોષો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, અહંકાર, આ દોષો આંખ દ્વારા ડોકાતા હોય છે। આ સર્વ સામાન્ય અનુભવ છે, કોમન એક્સપિરિયન્સ છે। સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિની આંખ પરથી એનું સમગ્ર વ્યક્તિત્વ છે એ જાણી શકાતું હોય છે। એટલે માનવ શરીરમાં આંખ ભલે નાની હોય પણ બહુ જ મહત્વનું એક અંગ છે। હવે ભગવાન અને સંત આ લોકમાં મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે ત્યારે એમનું શરીર માનવ જેવું જ હોય છે। એ સંપૂર્ણ માનવીય મર્યાદાઓને સ્વેચ્છાએ ધારણ કરી અને જીવન યાપન કરે છે। એટલે જો માણસની આંખમાં જોવાથી એના હૃદયમાં શું છે એ જોઈ શકાય છે, જાણી શકાય, એના વ્યક્તિત્વને ઓળખી શકાય, તો પછી ભગવાન અને સંત છે એની આંખમાં જોવાથી પણ એના હૃદયમાં શું છે એ જોઈ શકાય, જાણી શકાય, એના વ્યક્તિત્વને પણ પછાણી શકાય। કારણ કે આઈઝ આર ડોર ઓફ હાર્ટ। આંખ એ હૃદયનું દ્વાર છે। પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં અનેક લોકો આવ્યા છે, અનેક મહાનુભાવો આવ્યા છે, જેમને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોવાથી એમના દિવ્ય ગુણોની ગરિમા જોવા મળી છે, અથવા એમના દિવ્ય વ્યક્તિત્વની ઝાંખી પણ થયેલી છે।
પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં નિર્દોષતા અને નિર્મળતા હતી. જાદુગર કેલાનું નામ તો તમે સૌએ સાંભળ્યું હશે. 2001ની સાલમાં રાજકોટમાં તેઓ મંદિરે દર્શન કરવા માટે આવેલા. દર્શન કર્યા પછી સ્વાગત કક્ષની અંદર સંતો સાથે બેઠા હતા, વાતો ચાલતી હતી. એ વખતે સેજે સેજે કેલાલ એવું બોલી ગયા કે સંત તો એક પ્રમુખ સ્વામી. એટલે સંતે પૂછ્યું કે તમે કઈ રીતે કહો છો? એટલે કેલાલે વાત કરી કે અમને એમની આંખો પરથી ખબર પડી જાય. અમે અત્યાર સુધી 18,000 મેજિક શો કર્યા છે અને જ્યારે મેજિક શો કરીએ ત્યારે અમે ઓડિયન્સ પર માસ હિપ્નોટિઝમ કરતા હોઈએ અને એ વખતે એમની આંખોમાં આંખો પરોવી અને જોતા હોઈએ. એટલે અત્યાર સુધી અમે લાખો આંખો જોઈ છે, પણ પ્રમુખ સ્વામી જેવી નિર્દોષ અને નિર્મળ આંખો આજ સુધી કોઈ જોઈ નથી. સાધુતા તો આંખમાં ઓળખાય. 1984ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા. એ વખતે પીટર સ્નોડન નામના એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર એમના દર્શન માટે આવ્યા. એમને ઇન્ટરવ્યુ લેવો હતો એટલે કેટલાક પ્રશ્નો મનમાં વિચારીને પણ આવ્યા હતા. નિર્ધારિત સમયે મુલાકાત ગોઠવાય. પ્રમુખ સ્વામી મહારાજની રૂમમાં જેવા એ દાખલ થયા, બારણા પાસે સ્થિર થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને જોઈને જ એ પોતે બધું ભાન ભૂલી ગયા. સંતોએ પૂછ્યું કે તમારે જે કહેવું હોય પૂછવું હોય પૂછી લો. એમણે વાત કરી કે શું પૂછવું એને મને ખ્યાલ આવતો નથી. એટલે વિચારીને આવ્યા હતા ને, પણ બધું બાષ્પીભવન થઈ ગયું. એમણે કહ્યું કે સ્વામીશ્રીની જે આંખો છે એ એટલી બધી આકર્ષક છે કે આવી આંખો બીજા કોઈની મેં જોઈ નથી. એમની આંખો નિર્દોષ અને પવિત્ર છે. એમની આંખોમાં જ્યારે હું જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારી આંખોમાંનું એ બધું જોતા ન હોય. પછી સંતોની પરવાનગી લઈ અને એમણે પ્રમુખ સ્વામી મહારાજના કેટલાક ફોટોગ્રાફ લીધા. પછી સ્વામીશ્રીના કેટલાક આંખના ક્લોઝઅપ ફોટોગ્રાફ પણ લીધા. નીકળતી વખતે પણ એ પોતે બોલ્યા કે એકદમ શાંત અને પૂર્ણ પુરુષ છે. મારો બોસ કદાચ મને આના પૈસા આપે કે ના આપે મને એની પડી નથી. હું ક્રિશ્ચિયન છું, ચર્ચમાં જાઉં છું. આજે પણ હું જ્યારે ચર્ચમાં જઈશ ત્યારે બધા એકઠા થયેલા લોકોને વાત કરીશ કે મેં આવી વ્યક્તિના દર્શન કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની આંખો નિર્દોષ હતી, નિર્મળ હતી, પવિત્ર હતી. એ બતાવે છે કે એમનું હૃદય નિર્દોષ, નિર્મળ અને પવિત્ર હતું. આઈઝ આર ડોર ઓફ હાર્ટ. આ ત્રણેય ગુણો ધર્મની ફલશ્રુતિ છે. એટલે કે જે વ્યક્તિના જીવનમાં અણિશુદ્ધ ધર્મ હોય એ વ્યક્તિમાં જ આ ત્રણ ગુણ છે એ સંભવી શકે. આના પરથી ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ ધર્મનિષ્ઠ પુરુષ હતા એવી અનુભૂતિ એમની આંખો પરથી અનેક લોકોને થયેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ છે એમની આંખો શાંતિ વરસાવતી હતી. બ્રિટનના એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી G.K. નૂન તારીખ 14/4/2001 રોજ બહારીન આવેલા હતા. આપણી સભામાં પ્રમુખ સ્વામી મહારાજ સભામાં બિરાજમાન હતા. એમણે જાહેરમાં એવું સુંદર નિવેદન આપ્યું. એમણે સ્વામીશ્રીની આંખો વિશે વાત કરી કે એમની આંખોમાં મને શાંતિ સિવાય બીજું કશું જ દેખાતું નથી. આવો જ અનુભવ CBIના એક ઉચ્ચ અધિકારી શ્રી કુમાર સ્વામીને થયેલો હતો. 1999ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અહીં અમદાવાદમાં જ બિરાજમાન હતા. એ વખતે એમને મળવા માટે તેઓ આવ્યા હતા અને આવતાની સાથે પહેલું જ વાક્ય એમણે ઉચ્ચાર્યું, સ્વામીજી, યોર આઈઝ આર વેરી પીસફુલ. જેના હૃદયમાં અખંડ ટાઢું વર્તતું હોય ને એની આંખો શાંતિ વરસાવતી હોય. સ્વામીશ્રીની આંખો શાંતિ વરસાવતી હતી, પીસફુલ હતી, પણ સાથે સાથે પાવરફુલ પણ એટલી જ હતી. આવો અનુભવ પણ
અનેકોને થયેલો છે. 1995ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા. એક દિવસ એક અંગ્રેજ મહાનુભાવ મિસ્ટર બેલ શોક લેક દર્શન માટે આવ્યા. વર્લ્ડ બેંકના 3 સભ્યોની કમિટી હોય છે. એ 3 સભ્યોમાંના આ એક એટલે બહુ ઉચ્ચ પદાધિકારી કહેવાય. સ્વામીશ્રી પાસે આવ્યા, ઘૂંટણે પડીને પગે લાગ્યા. ચુસ્ત ક્રિશ્ચિયન નિયમિત ચર્ચમાં જાય. પ્રમુખ સ્વામી મહારાજને ચરણે પડ્યા પછી એવું બોલ્યા કે તમારા દર્શનથી હું ધન્યતા અનુભવું છું. મુલાકાત પૂરી થઈ, રૂમની બહાર નીકળતા હતા ત્યારે સંતોને એમણે પ્રમુખ સ્વામી મહારાજની આંખો વિશે જે પોતાને અનુભૂતિ થઈ તે અનુભૂતિ વર્ણવતા કહ્યું કે મૃદુલ કોમળ આંખો છતાં અતિ તેજસ્વી છે. પ્રમુખ સ્વામી મહારાજના બાળ સખા હતા હકા ખાચર. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય એટલે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને અનન્ય ભાવ. પ્રમુખ સ્વામી મહારાજના બાળ સખા હતા, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ માટે એક વખત એ બોલી ગયેલા સાહજિક રીતે કે સ્વામીશ્રીની આંખોમાં મેં શાસ્ત્રીજી મહારાજની આંખો જેવી ચમક જોઈ છે. 2005ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં હતા. એ વખતે લક્ષદ્વીપના ચીફ એડમિનિસ્ટ્રેટર અને આઈએએસ ઓફિસર શ્રી પરિમલ રાય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવેલા હતા. અક્ષરધામ દર્શન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. એ વખતે અશ્વિનભાઈ એમને લઈને આવ્યા હતા. આપણા અક્ષરધામ સ્મારકના ચીફ એન્જિનિયર અશ્વિનભાઈના એક ક્લાસમેટ હતા. બહુ પ્રામાણિક માણસ અને સ્પષ્ટ વક્તા. પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી અત્યંત પ્રભાવિત થયા. એમણે પણ પ્રમુખ સ્વામી મહારાજને મળતા સેજે વાક્ય ઉચ્ચાર્યું, સ્વામીજી, યોર આઈઝ આર વેરી પાવરફુલ. પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચ કે જેમણે ગાંધીનગરની અંદર પહેલા જે મલ્ટીમીડિયા શો બતાવવામાં આવતો હતો એ શો એમણે તૈયાર કર્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને એમણે ઘણા બધા શો વિશ્વભરની અંદર કરેલા હતા જે ખૂબ વિશ્વ વિખ્યાત બન્યા હતા. આ યારોસ્લાવ ફ્રિચ એક વખત લંડન મંદિરમાં સ્વામીશ્રીની દર્શન માટે આવેલા હતા ત્યારે સ્વામીશ્રીની આરસની મૂર્તિ એમણે જોઈ. સંતો સાથે હતા. હવે બાપાની મૂર્તિ જોઈ અને એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની જે મુલાકાતો હતી પોતાની એ મુલાકાતોની સ્મૃતિ થઈ આવી. એટલે સેજે એ પોતે સંતો પાસે બોલ્યા કે સ્વામીશ્રીની આંખો એકદમ વિલક્ષણ છે, વેરી પાવરફુલ, વેરી ડિફરન્ટ. સંતોનો કોઈ વિશેષ પ્રતિભાવ જોયો નહીં એટલે એમણે ફરી કહ્યું કે હું તમને સારું લગાડવા માટે નથી કહેતો, ખરેખર એમની આંખો કંઈક જુદી જ છે. હવે ચેક રિપબ્લિકન કન્ટ્રીનું પ્રાગ મુખ્ય શહેર છે. 1992માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી પ્રોફેસર ફ્રિચની ટીમ મલ્ટીમીડિયા શોનું એડિટિંગ કરતી હતી એક સ્ટુડિયોની અંદર. એનું ફાઇનલ એડિટિંગ થઈ રહ્યું હતું અને એ નિમિત્તે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ત્યાં ગયેલા હતા અને સ્ટુડિયોમાં એડિટિંગ વર્ક ચાલતું હતું. એ દરમિયાન સ્થાનિક 15-20 જેટલા યુવાનોનું એક ટોળું સ્ટુડિયોમાં દાખલ થયું. એડિટિંગ રૂમમાં સંતો હતા. આ લોકો સ્ટુડિયોની અંદર હજી તો આવ્યા હતા. હવે એમણે વાત કરી પ્રોફેસર ફ્રિચને કે અમારે એક અર્જન્ટ કામ આવ્યું છે અને અમારે સ્ટુડિયોનો ઉપયોગ કરવો છે. એટલે પ્રોફેસર ફ્રિચે સંતોને વાત કરી, સંતોએ પરવાનગી આપી અને પ્રોફેસર ફ્રિચે એમને હા કહી. હવે એ દરમિયાન આ બે સંતો હતા એ સ્ટુડિયોની પ્રિમાઇસીસમાં જ આવેલા બગીચામાં જઈ અને બેઠા. એટલે 15-20 યુવાનોનું આ જે ટોળું હતું એ એડિટિંગ રૂમની અંદર દાખલ થયું. એ વખતે આપણું કામ ચાલતું હતું એટલે સ્ટુડિયોમાં જે સ્ક્રીન હતો એમાં ગુરુનો પાઠ ચાલતો હતો, જેમાં પ્રમુખ સ્વામી મહારાજનો સ્ક્રીન ઉપર પોઝ હતો. આ જોઈ અને યુવાનો તો તરત જ ત્યાં ટોળે વળી ગયા.
પ્રમુખ સ્વામી મહારાજની શાંત મુખમુદ્રા જોઈ અને એમને એકદમ આશ્ચર્ય થયું. પ્રોફેસર ફ્રીચીને એમને પૂછ્યું કે હુ ઇઝ ધીસ પર્સન? હી ઇઝ સો પીસફુલ, હિઝ આઈઝ આર વેરી પાવરફુલ. એટલે પ્રોફેસર ફ્રીચે તરત જ એમને પ્રમુખ સ્વામી મહારાજ વિશે, સંસ્થા વિશે થોડી વાત કરી અને પછી ત્યાંથી દોડતા સીધા બગીચામાં આવ્યા. સંતો બેઠા હતા ત્યાં જઈને એમણે સ્ટુડિયોની અંદર યુવાનોએ જે વાત કરી હતી એ વાત કઈ સંભળાવી. પછી એમણે લંડન મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન કરતી વખતે પોતે જે ઉદ્ગારો ગયા હતા એની સ્મૃતિ કરાવતા સંતોને વાત કરી કે હું એકલો નથી કહેતો, આ બધા યુવાનો પણ એવી જ વાત કરે છે. પ્રમુખ સ્વામી મહારાજની આંખો શીતળ અને શાંત હતી. એવી રીતે એમની આંખો તેજસ્વી પણ હતી, કારણ કે સ્વયં અક્ષરધામ હતા. અને અક્ષરધામ માટે એવું કહેવાયું છે કે શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. પ્રમુખ સ્વામી મહારાજની આંખો પાવરફુલ હતી, પણ એ પાવર કોઈને દઝાડતો નહોતો, શીતળતા આપતો હતો. આ પ્રમુખ સ્વામી મહારાજની આંખોની વિશેષતા હતી. એમની આંખોમાં જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા હતી, દયા હતી. 1987ની સાલમાં ગુજરાતમાં જ્યારે કાળનો દુષ્કાળ પડેલો એ વખતે રાજકોટ નજીક રતનપુર નામનું એક નાનું ગામડું છે, ત્યાં 5,000 વાછરડા એક ઢોરવાડામાં રાખવામાં આવેલા. પ્રમુખ સ્વામી મહારાજ એની મુલાકાતે ગયા હતા. જેવા સ્વામી ગાડીમાંથી ઉતર્યા એવા બધા વાછરડા છે એ સ્વામીશ્રીની પાછળ પાછળ જવા લાગ્યા. જે બાજુ સ્વામીશ્રી વળે એ તરફ આ વાછરડાઓ વળે, ડોક લંબાવી લંબાવી અને પ્રમુખ સ્વામી મહારાજ તરફ જોતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને આ સમજાયું નહીં, એટલે એમણે આયોજકોને પૂછ્યું કે આ શું થાય છે. એટલે આયોજકોએ વાત કરી કે સ્વામીજી, છેલ્લા 4-5 દિવસથી આ વાછરડાઓને કઈ ખાવાનું મળ્યું નથી, એટલે જે કોઈ આવે છે એની પાછળ આ રીતે ફરે છે, જાણે કે પોતા માટે કઈ ખાવાનું લાવ્યા ન હોય. પ્રમુખ સ્વામી મહારાજ મૌન થઈ ગયા. એમની આંખો કરુણાથી છલકાઈ ગઈ. આ કેટલ કેમ્પની મુલાકાત લીધા પછી પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ પધાર્યા અને ગોંડલ આવતાની સાથે એમણે એ વખતના જે કોઠારી હતા જ્ઞાન પ્રસાદ સ્વામી, એમને બોલાવીને વાત કરી કે જ્ઞાની, જે રીતે રતનપુરમાં વાછરડા મારી પાછળ પાછળ ફરતા હતા ને હું જોઈ ન શક્યો, તમે એક કામ કરો, અત્યારે ને અત્યારે યોગી સ્વરૂપ સ્વામીને રાજકોટ ફોન કરો અને તાત્કાલિક ઘાસનો પ્રબંધ કરો. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા થઈ એટલે તાત્કાલિક બધી વ્યવસ્થા કરવામાં આવી. 4 ટ્રક લીલું ઘાસ રાજકોટથી રતનપુર જવા માટે રવાના થયું. જાણે એ ટ્રકો જતી ન હતી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગા વહી રહી હતી. તેમની આંખોમાં મારી નમ્રતાના દર્શન થાય. બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા. એ વખતે તારીખ 5/4/2001 ના દિવસે ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે આવ્યા હતા. અક્ષરધામના દર્શન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ સાથે બેઠા હતા. સંતો પણ ટોળે વળેલા હતા સાથે. અને એ વખતે એમણે સાહજિક ઉદ્ગાર વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે હું જ્યારે જ્યારે એમની આંખોમાં જોઉં છું ત્યારે ત્યારે એમની આંખો શુદ્ધ ભાવનાથી છલકાતી દેખાય છે. પહેલી વાર હું પ્રમુખ સ્વામીજીને માયામીમાં મળ્યો ત્યારે મેં એમની આંખોમાં જોયું કે તેઓ બીજાને ઝાંખા પાડીને આગળ આવ્યા નથી, બીજાને આગળ કરીને આગળ આવ્યા છે. એટલે જ એમને મળવાની મારા અંતરની ઈચ્છા હતી. શ્રી ક્લિન્ટનને સ્વામીશ્રીની આંખોમાં શુદ્ધ ભાવના અને નમ્રતાના દર્શન થયા, કારણ કે સ્વામીશ્રીનું હૃદય શુદ્ધ ભાવનાથી ભરેલું હતું. સ્વામીશ્રીની આંખોમાં વૈરાગ્યનો રંગ પણ જોવા મળતો. એક વખત સ્વામીશ્રી ભારતથી લંડન જઈ રહ્યા હતા અને પ્લેનમાં વચ્ચે સાઉદી અરેબિયાનું ડેઝર્ટ આવ્યું. એટલે પાયલટે એનાઉન્સમેન્ટ કર્યું, કારણ કે ડે લાઇટની અંદર રણનો એક
જે રણમાં વલયો રચાય પવનને કારણે, એની બ્યુટી બહુ સારી હોય, દર્શનીય હોય. એમણે ધ્યાન આકર્ષિત કર્યું પ્રેક્ષક અને પેસેન્જરોનું. પ્રમુખ સ્વામી મહારાજ બારી પાસે જ બેઠા હતા, બાજુમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી બેઠા હતા. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા તમારી આંખોથી જુઓ શું દેખાય છે નીચે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ચશ્મા પહેરવા ગયા. એમને અટકાવતા પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરી કે એ નહીં, તમારી આંખોથી જુઓ શું દેખાય છે. એટલે તરત પ્રમુખ સ્વામી મહારાજ હળવેથી બોલ્યા, અક્ષરધામ સિવાય બીજું શું દેખાય. અક્ષરધામ એટલે અક્ષરધામમાં બિરાજિત શ્રીહરિ સિવાય એમને કંઈ જ દેખાતું નહોતું. કોઈ દેખાડે તો જોવાની પણ એમને ઈચ્છા નથી, કારણ કે એમને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી. શિક્ષાપત્રી મુજબ આને વૈરાગ્ય કહેવાય. સંપ્રદાયની ભાષામાં એને સાંખ્યની દ્રષ્ટિ અથવા સાંખ્યની આંખ કહેવાય, જે પ્રમુખ સ્વામી મહારાજની હતી. હવે જે વૈરાગી માણસ હોય ને, એ સંસારથી ઉદાસ રહેતો હોય, એને કોઈના પ્રત્યે લાગણી કે પ્રેમ ન હોય. સ્વામીશ્રીની આંખોમાં વૈરાગ્ય અંજાયેલો હતો, બૃહદ વૈરાગ્ય હતો, પરંતુ એમની આંખોમાં આવી શુષ્કતા નથી. એમની આંખોમાં ભક્તિની ભીનાશ હતી, સૌ પ્રત્યેના પ્રેમની ભીનાશ હતી. સ્વામીશ્રી જ્યારે ઠાકોરજીના દર્શન કરતા હોય એ વખતે એમની ભક્તિ ભીની આંખો ઘણા બધાએ નિહાળી હશે. ઘણી વખત આપણે ગુરુહરિ દર્શન કે વિડીયો દર્શન વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીના દર્શન કરતા હોય એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનો જ્યારે પોઝ લેવામાં આવતો હોય એ વખતે એમની ભક્તિથી છલકાતી આંખો છે કે આપણે જોઈ હશે. હવે કેવળ ઠાકોરજીના પોતે દર્શન કરતા હોય એટલું સીમિત એમની આંખો છે, એમની ભક્તિ ભીની રહેતી એવું નહોતું. પ્રમુખ સ્વામી મહારાજની આંખો અને હૃદયમાં ભગવાન સદાય વસેલા હતા. એટલે એમનામાં ભક્તિની ભીનાશ સદાયની માટે હતી. પળે પળ ઠાકોરજીની સંભાળ લેવી, દરેક વાતમાં ઠાકોરજીને જ આગળ કરવા, ઠાકોરજીને ધરાવ્યા પછી જ બધું અંગીકાર કરવું, આવા દાસત્વ ભક્તિના તો હજારો પ્રસંગો છે. આ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજની આંખો અને હૃદય ભક્તિથી ભીના હતા એ આપણને દર્શાવે છે. અને આનો અનુભવ તો આપણને સૌ કોઈને થયો હશે. જેમ એમની આંખોમાં ભક્તિની ભીનાશ હતી, એવી રીતે સૌ પ્રત્યેના પ્રેમની ભીનાશ પણ એમની આંખોમાં હતી. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરમાં હતા. સંત શિબિરનો માહોલ હતો. પ્રથમ દિવસ હતો. પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીના દર્શન કર્યા પછી સભામાં બેઠેલા સંતો તરફ જોઈ અને મલકાતા પ્રમુખ સ્વામી ગાવા લાગ્યા, ઉભરા આવે રે મને ઉભરા આવે રે, આ બધા સંતોને જોઈ મને ઉભરા આવે રે. એ વખતે સભામાં બેઠેલા તમામ સંતોની પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં અનંત જનની જેવો સ્નેહ છલકાતો દેખાયો હતો. કેવળ સંતો પૂરતો પ્રમુખ સ્વામી મહારાજનો સ્નેહ સીમિત નહોતો. નાના બાળકો હોય, કિશોરો હોય, યુવાનો હોય, વડીલો હોય, પશુ પક્ષી વૃક્ષો, બધા જ સજીવો સ્વામીશ્રીના પ્રેમથી એકવાર નહીં અનેક વાર ભીંજાયા છે. બધા પ્રત્યેનો પ્રેમ એ પ્રેમની દ્રષ્ટિથી પોતે જોતા હતા. વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે રે, નિષ્કામ સ્વામીએ ગાયું છે સંત માટે. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની અંદર જે હેતરૂપી અમૃત હતું એ આંખો દ્વારા વરસતું હતું સમગ્ર સૃષ્ટિ ઉપર. એમની આંખોમાં ક્યારેક બાળક જેવી જિજ્ઞાસા દેખાતી, અજ્ઞાન ડોકાતું દેખાતું, અને ક્યારેક એવું પણ દેખાતું કે બધું જ જાણે છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મુલાકાત કોઈને આપતા હોય
ત્યારે એની વાત ધ્યાનથી સાંભળતા હોય. સભામાં બેઠા હોય ત્યારે પણ જે રજૂઆતો થતી હોય એક કાને થઈ અને સ્વામી સાંભળતા હોય. પ્રમુખ સ્વામી મહારાજ છે એની સાથે કોઈ મીટિંગમાં બેઠા હોય કે વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય એ વખતે પણ આપણે સ્વામીને ધ્યાનથી સાંભળતા જોયા છે. સ્વામી બાપા એ વખતે એટલી બધી જિજ્ઞાસા પ્રગટ કરે કે રજૂઆત કરનારાને પણ બે ઘડી મનમાં થઈ જાય કે સ્વામીને આ બાબતે કઈ ખ્યાલ લાગતો નથી, લાવ ડિટેલમાં કહો. એ રીતે ડિટેલમાં કહેવા લાગે. પરંતુ સ્વામીશ્રીને ઘણી વખત એવા પણ આપણે જોયા છે કે જાણે તે બધું જ જાણે છે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા. રાત્રિ સભામાં કિશોર દિનનો કાર્યક્રમ રજૂ થયો. કાર્યક્રમ પછી પ્રમુખ સ્વામી મહારાજ પાછા ફરી રહ્યા હતા અને એ વખતે ત્યાંની જે લિફ્ટ હતી એમાં સ્વામીશ્રી ઉપસ્થિત હતા. લિફ્ટમાં સાથે ઓપરેટિંગ માટે સ્થાનિક સંત પણ હતા. સભા કાર્યક્રમની વાત નીકળી એટલે પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી એવું કહ્યું કે કવાલી બહુ સારી હતી. એટલે મેં કહ્યું કે સંવાદ પણ સારો હતો, ચોટદાર હતો. એટલે સ્થાનિક જે સંત હતા એ બોલ્યા, પણ બાપા આપ જોતા નહોતા, પત્ર લેખન કરતા હતા. સ્વામીશ્રી એ વખતે ઉતારાનો ફ્લોર આવી ગયેલો હતો. લિફ્ટની જાળી ખુલી ગયેલી હતી. અમારો સેવકોનો હાથ જાલી અને સ્વામીશ્રી આમ બહાર પગલું ભરતા હતા અને આ વાક્ય ઉચ્ચારાયું. એટલે સ્વામીશ્રી આમ પાછા ફરી અને પેલા સંત તરફ જોયું અને બાપા બોલ્યા, મેં બધું જ જોયું છે. લખતા લખતા પણ હું જોતો હતો. હું નતો જોતો એ તમારું અજ્ઞાન છે. પેલા સંત ખચકાયા. એ હાથ જોડીને બોલ્યા કે પણ બાપા પત્ર લેખન કરતા હતા એટલે મને આવું થયું. અધવચ્ચે જ વાત અટકાવી અને સ્વામી બાપા બોલ્યા કે આશીર્વાદ સાંભળ્યા હતા, એમાં કવાલીની વાત આવી હતી, સંવાદની વાત આવી હતી. પેલા સંત શું બોલી શકે, મૌન થઈ ગયા. ચાલતા ચાલતા સ્વામીશ્રી આગળ બોલવા માંડ્યા કે આત્માની દ્રષ્ટિ જુઓ ને તો પ્રશ્ન જ થાય નહીં કે નથી જોતા, બધું જ જુએ છે. આવું બોલતા બોલતા સ્વામીશ્રી ભોજન કક્ષમાં આવી ગયા. આસન પર બિરાજ્યા. એટલે સ્વામીશ્રીની બાજુમાં નીચે બેસતા હું એવું બોલ્યો કે ભગતજી મહારાજ એવું કહેતા કે જ્ઞાનીને અનંત લોચન હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ તરત પેલા સંત તરફ પોઈન્ટ આઉટ કરતા બોલ્યા, પણ આને સમજાતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ જ્ઞાની હતા, એમને અનંત લોચન હતા. સ્વામીશ્રીની આંખોમાં અને હૃદયમાં ભગવાન હતા. અત્યાર સુધી આપણે જે પ્રસંગો જોયા, સાંભળ્યા, એમાં એક વસ્તુ જોઈ કે સ્વામીશ્રીની આંખોમાં નિર્દોષતા, નિર્મળતા, પવિત્રતા હતી, શાંતિ જોવા મળતી. એમની આંખોમાં તેજસ્વીતા, નમ્રતા, દયા, કરુણા જોવા મળતા. એમની આંખોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે અનેક ગુણોના દર્શન થતા હતા. સ્વામીશ્રીના હૃદયમાં અનેક ગુણો હતા જે આંખો દ્વારા ડોકાતા હતા. પણ ગુણી વિના ગુણ રહી શકતા નથી. ગુણી એટલે પરમાત્મા. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં અનેક દિવ્ય ગુણો હતા, કલ્યાણકારી ગુણો હતા. એ સાક્ષી પૂરે છે કે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહેલા હતા. આ વાતને વચનામૃતનો સચોટ આધાર છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત સંતના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. માટે એની આંખોમાં જોનારા ભગવાન છે. જો ભગવાન એમના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહ્યા હોય, જો ભગવાન એમની આંખોમાંથી બધું જોતા હોય, તો મનુષ્ય પણ એની આંખોમાં જુએ તો એના હૃદયમાં રહેલા ભગવાનના દર્શન થવા જોઈએ ને. કારણ કે જેમ ઘરની અંદર રહેલી વ્યક્તિ બહારની વ્યક્તિને જોઈ શકે, તો બહાર રહેલી વ્યક્તિ ઘરની અંદર રહેલી વ્યક્તિને પણ જોઈ શકે.
હવે આવા કેટલાક પ્રસંગો જોઈએ. 1988ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ હતા. નૈરોબીમાં હતા. મંદિરમાં સ્વામીશ્રીના ઉતારાની બહારના હોલમાં સોફા પર સ્વામીશ્રી બેઠા હતા. સેવક સંતો કોઈ હાજર નતા. શુકમુનિ સ્વામીએ બારણાની તિરાડમાંથી જોયું સ્વામીશ્રી એકલા બેઠા છે એટલે નજીક આવ્યા. પૂછ્યું, કેમ એકલા બેઠા છો? એટલે સ્વામી બાપા બોલ્યા કે હું એકલો ક્યાં બેઠો છું, મારી સાથે શ્રીજી મહારાજ છે, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને તમારા જેવા સંતો મુક્તો છે. પછી બોલ્યા કે ભગવાનને ધારીને બેઠા હોઈએ એટલે એકલા બેઠા છીએ એમ ન માનવું. શુકમુનિ સ્વામીએ કહ્યું કે મને તો ભગવાન દેખાતા નથી. એટલે સ્વામીએ કહ્યું કે તારે ભગવાન જોવા છે? એટલે શુકમુનિ સ્વામી કે હા. સ્વામી કે ખરેખર જોવા છે? એમને કહ્યું હા. એટલે સ્વામી એકદમ મોજમાં આવી ગયા. શુકમુનિ સ્વામીના બંને ગાલ પકડી અને નજીક ચહેરો ખેંચ્યો અને 15-20 સેકન્ડ સુધી સ્વામી એમની આંખોમાં આંખ પરોવી અને જોઈ રહ્યા. પછી એમને છોડી દેતા તરત જ સ્વામી બાપા હસવા માંડ્યા અને બોલ્યા, અદ્ભુત વાક્ય સ્વામી બોલ્યા. સ્વામી કે જે અક્ષરધામમાં છે એ જ આ છે, માટે સાક્ષાત ભગવાન મળ્યા છે એવો ઉમંગ, કેપ અને બળ રાખવા. આ પ્રકારે સ્વામીશ્રીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. અમદાવાદના જ આપણા એક હરિભક્ત હિતેશભાઈ જોગલ, એમને નવો જ્યારે સત્સંગ થયો હતો ત્યારનો આ પ્રસંગ છે. તેઓના વ્યાવસાયિક એક પ્રશ્ન અંગે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે મહેસાણા ગયેલા હતા. સાથે પૂજ્ય વિવેકજન સ્વામી પણ હતા. સ્વામીશ્રી સાથે રૂમમાં બેઠા હતા. વાતચીત ચાલતી હતી. એ વખતે આ હિતેશભાઈનો 8 વર્ષનો બાળક મેતુલ એક ધારું પ્રમુખ સ્વામી મહારાજની આંખો સામે જોઈ રહ્યો હતો. આ વાતની નોંધ સંતોએ લીધી. મુલાકાત પછી જ્યારે બહાર આવ્યા એટલે સંતોએ એ અંગે મિતુલને પૂછ્યું. એટલે મિતુલે વાત કરી કે બાપાની આંખોમાં મને ભગવાનના દર્શન થયા. એટલે સંતો તો ગાવેડી હોય, તરત માની ના લે ને. એટલે પૂછ્યું કે ભગવાન કેવા હતા જરા કહીશ? એટલે મિતુલે કહ્યું તરત જ, શાહીબાગ મંદિરમાં મધ્ય ખંડમાં વચલી મૂર્તિ છે એવા હતા, માથે સાફો બાંધ્યો હતો. નાના બાળકને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં સાક્ષાત શ્રીજી મહારાજના દર્શન થયા. અમદાવાદના જ આપણા એક હરિભક્ત છે રાકેશભાઈ ભાવસાર, ઘણા બધા એમને ઓળખતા હશે. 2011 અને 12ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા વિશ્રામ લીલા કરી રહ્યા હતા એ વખતે ઝરૂખા દર્શન થતા, બધાને સ્મૃતિ થઈ આવી હશે. એ ઝરૂખા દર્શન વખતે કીર્તનના તાલે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી બધા મુજરા કરતા, સંતો પણ એ મુજરામાં ભળતા. એવો દિવ્ય માહોલ સર્જાતો. આ રાકેશભાઈ પણ એમાં મુજરા કરતા. પછી બાપા સારંગપુર પધાર્યા ત્યારે રાકેશભાઈ ઘણી વખત સારંગપુર પણ આવતા અને ત્યાં પણ ઝરૂખા દર્શન થાય એ વખતે કીર્તનના તાલે સંતો હરિભક્તો સાથે મુજરા કરતા. એક વખત એવું બન્યું કે રાકેશભાઈ મુજરા કરતા હતા, પણ મુજરા કરતા કરતા રડી રહ્યા હતા. આંખમાંથી ચોધાર આંસુ વહી જાય. એક સંતે આ નોંધ્યું. ઝરૂખા દર્શન પછી એ રાકેશભાઈને મળ્યા અને એમણે પૂછ્યું કે બાપાની દર્શન કરતી વખતે, મુજરા કરતી વખતે તમે કેમ રડતા હતા? એટલે તરત જ એ શું કહેવાય રાકેશભાઈ બોલ્યા. રાકેશભાઈએ કહ્યું કે હું એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોતો હતો અને એમની આંખોમાં મને શ્રીજી મહારાજના દર્શન થતા હતા. તો આપણે તો અત્યારે માત્ર 3 પ્રસંગ જોયા, પણ અનેકોને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોવાથી ભગવાનના દર્શનની અનુભૂતિ થયેલી છે.
સોરી. આજે મહંત સ્વામી મહારાજમાં પણ આ બધું જ જોવા મળે છે. પ્રાતઃ પૂજા પછી મહંત સ્વામી મહારાજ પહેલા 10-15 મિનિટ સુધી, હવે તો ઉંમર થઈ છે એટલે થોડોક સમય ઘટ્યો છે, પણ પ્રમુખ સાહેબ મહંત સ્વામી મહારાજ બે હાથ જોડી અને આબાલ વૃદ્ધ સૌને એક એકને વ્યક્તિગત રીતે જે રીતે આંખોમાં આંખો પરોવી અને મળતા હોય એ દ્રશ્ય અદ્ભુત લાગે આપણને. નાના નાના શિશુઓ હોય એ ટગર ટગર મહંત સ્વામી મહારાજ તરફ જોતા હોય, મુમુક્ષુઓને મોહિત કરી દે અને મહાનુભાવોને આકર્ષિત કરી દે એવી એમની દિવ્ય આંખો છે. પ્રમુખ મહંત સ્વામી મહારાજ 2019ની સાલમાં પૂનામાં હતા. એ વખતે એક રાતની સભામાં ઘણા બધા મહાનુભાવો આવેલા. એમાં સુઝલોન કંપનીના પીઆરઓ શ્રી બી.એ. પરમાર આવેલા હતા. એ બૌ સાધનાનો એક માર્ગ છે વિપસ્યના, એમાં શ્રદ્ધા ધરાવે. એટલે એમણે પોતાની અનુભૂતિ સંતોને જણાવી. એમાં એની થોડી છાંટ આવે છે કે અમારી વિપસ્યના સાધનામાં મૈત્રી ભાવ મુખ્ય છે, જેમાં દરેક સાથે મૈત્રી ભાવ શીખવવામાં આવે છે. માનવ, પ્રાણીઓ, પર્યાવરણ બધા સાથે મૈત્રી ભાવ, અને પૂર્ણ મૈત્રી ભાવમાં કોઈનો દુર્ગુણ દેખાય નહીં, કોઈનો અભાવ નહીં. આજે જ્યારે મહંત સ્વામી મહારાજે મારી સામે જોયું ત્યારે મને તેઓની આંખોમાં પૂર્ણ મૈત્રી ભાવ દેખાયો, જે મેં કોઈની આંખોમાં જોયો નથી. આ અનુભૂતિ એમણે સંતો સમક્ષ રજૂ કરી. 2023ની સાલમાં અમેરિકામાં રોબિન્સવિલ ખાતે અક્ષરધામ મહોત્સવ થયેલો. એમાં એક ઉચ્ચ સરકારી અધિકારી શ્રી ડેન વેગનર આવેલા હતા. એમણે મહંત સ્વામી મહારાજને મળીને અત્યંત ભાવ વિભોર થતા કહેલું હતું કે અત્યારે મારી અંદર જે લાગણીઓનો હું અનુભવ કરી રહ્યો છું તેનું વર્ણન કરી શકું તેમ નથી. ખૂબ જ અવિશ્વસનીય છે, એટલે કે અનબિલીવેબલ છે. તેઓની તદ્દન નમ્ર સૌમ્ય આંખો જાણે તે તમારા અંતઃકરણને વિંધી રહી છે. શ્રી રાકેશભાઈ ઝવેરી કે જેઓ જૈન ધર્મના વિદ્વાન અને આધ્યાત્મિક નેતા છે, વળી સારા લેખક અને વક્તા પણ છે, પ્રમુખ મહંત સ્વામી મહારાજ પ્રત્યે એ ખૂબ જ ગુણાનુરાગી છે. એમણે મુંબઈ ખાતે જ્યારે મહંત સ્વામી મહારાજના દર્શને આવેલા હતા એ વખતે મહંત સ્વામી મહારાજની આંખો વિશે વાત કરેલી હતી. લેખક અને વક્તા એટલે એમનું જરાક સાહિત્યની છાટ એની વાતમાં આવે. ટૂંકમાં પણ એણે ઘણું બધું કહી દીધું. એમણે કહ્યું કે તેમની આંખો વિકારી નહીં, શિકારી નહીં, અહંકારી નહીં, ઠગારી નહીં, પણ સંસ્કારી પૂજારી છે. આ રીતનો અનુભવ એમણે મહંત સ્વામી મહારાજની આંખો વિશે અભિવ્યક્ત કર્યો. સુરતના એક ગુણાનુભાવી શૈલેષભાઈ મહંત સ્વામી મહારાજ સાથેની વ્યક્તિગત મુલાકાત પછી સંતોને મળ્યા ત્યારે એમણે પોતાનો અનુભવ ટાંક્યો. એમણે વાત કરી કે મહંત સ્વામીની આંખોમાં તેજ એટલું બધું છે કે એમની આંખો સામે જોતા મારી આંખો નીચી થઈ ગઈ, એટલે કે એમની સામે આંખ માંડીને હું જોઈ શક્યો નહીં, જીરવી શક્યો નહીં એમનું તેજ. હાલમાં સારંગપુર રહીને વિદ્યાભ્યાસ કરી રહેલા એક સંત છે, નવયુવાન સંત પૂજ્ય કેશવ કીર્તન સ્વામી. 2023ની સાલમાં નડિયાદમાં તેઓ મહંત સ્વામી મહારાજને મળ્યા હતા. તેઓ 3 સંતો કીર્તન આરાધના કરીને આવેલા હતા, એનો રિપોર્ટ સ્વામીને આપી રહ્યા હતા. લગભગ 5 મિનિટ વાત ચાલી હશે. સ્વામીશ્રી કશું જ બોલ્યા નતા. માત્ર તેઓની વાત સાંભળતા મેઠું મલકાતા મલકાતા ત્રણેય તરફ દ્રષ્ટિ ફેરવતા હતા. સ્વામીશ્રીની આ દ્રષ્ટિ મુલાકાત એમના હૃદયને અત્યંત સ્પર્શી ગઈ. એમાંથી
એક કાવ્યએ જન્મ લીધો. કાવ્યમાં સ્વામીશ્રીની આંખોની વિશેષતાનું ખૂબ સુંદર વર્ણન છે. કાવ્ય તો મોટું છે, બે જ પંક્તિ આપણે જોઈશું. એમાં એમણે મહંસાઈ મહારાજના ગુણગાન ગાતા કહ્યું, એની પાપણના ધીમા મધ મીઠા ટકોરા, એની પાપણના ધીમા મધ મીઠા ટકોરા, મુજ અંતરના પ્રેમ દ્વાર ખોલે છે, મારા સ્વામીજી આંખોથી બોલે છે. એના કામળમાં જગ આંખો ડોલે છે, મારા સ્વામીજી આંખોથી બોલે છે, મહંત સ્વામીજી આંખોથી બોલે છે. આંખોથી છલકે ને આંખોથી મલકે, એ ભેટી લે આંખોથી પળમાં, અહીંયાથી સાંભળીએ તો જ સંભળાય, સૌને ન્યાલ કરી દે છે પલકમાં. એ તો નિત નવો પ્રેમ રસ ઢોળે છે, મારા સ્વામીજી આંખોથી બોલે છે, મહંત સ્વામીજી આંખોથી બોલે છે. ભગવાન સ્વામિનારાયણની આંખોના આકર્ષણના આવા પદો, ઘણા પદો પરમહંસોએ રચેલા છે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની આંખો વિશે પણ ઘણા કીર્તનો રચાયા છે, આપણે સાંભળ્યા પણ છે. ભલે મનુષ્ય દેહધારી હોય, પરંતુ એમની માત્ર આંખો દિવ્ય છે એવું નથી. એમના પ્રત્યેક અંગ દિવ્ય છે, અંગો અંગ દિવ્ય છે, કારણ કે એ દિવ્યતાની મૂર્તિ છે, મૂર્તિમાન દિવ્યતા છે. એટલે એમની દ્રષ્ટિમાં પણ દિવ્યતા ભરેલી છે. જે કોઈ એમની આંખોમાં જુએ છે, એમના હૃદયને એ પ્રકાશિત કરી દે છે. આ ગુણાતીતની દ્રષ્ટિ છે. ગુણાતીતની દ્રષ્ટિ જેના પર પડી જાય ને, એનું કામ થઈ જાય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સંગ લઈ અને વિચરણ કરતા હતા. એક આંબાવાડિયામાંથી પસાર થતા હતા. આંબાવાડિયામાં એક આંબા પર એક ડાળ પર મોર બેઠેલો હતો. એ મોર ટહુક્યો એટલે સ્વામીએ એના તરફ જોયું અને સ્વામી મલકાયા. પછી સ્વામી તો સંઘ સાથે આગળ નીકળી ગયા. એ પછી એક શિકારી આવ્યો. શિકારીએ આ મોરને જોયો. એણે બંદૂક તાકી અને ભડાકો કર્યો, પણ ગોળી મોરને વાગી નહીં. એણે બે ત્રણ બીજા ભડાકા કર્યા, પણ મોરને એક પણ ગોળી વાગી નહીં. શિકારીને આશ્ચર્ય થયું કે હું ઉડતા પંખીને પાડું એવો અચૂક નિશાનબાજ છું, અને આજે આટલો નજીક ઝાડ પર બેઠેલો અવડો મોટો મોર મારાથી વિંધાતો નથી. એનું આશ્ચર્ય કડી જઈ અને આંબાવાડિયામાં કામ કરતો એક ખેત મજૂર હતો ને, એની પાસે જઈને આવ્યો અને એને વાત કરી કે ભાઈ, તું 100 ભડાકા કરીશ ને તોય આ મોરને આટી નહીં શકે, કારણ કે જૂનાગઢના જોગી ગુણાતીત એના પર દ્રષ્ટિ પડી ગઈ છે. ઉપેન્દ્રાનંદ સ્વામી શ્રીજી મહારાજના દીક્ષિત પરમહંસ હતા. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ રોબિન્સવિલ અક્ષરધામમાં જે પરમહંસોને પધરાવ્યા છે પૂર્ણ કદની પ્રતિમાઓ, એમાંની એક પ્રતિમા પૂજ્ય ઉપેન્દ્રાનંદ સ્વામીની પણ છે. એના આપણને દર્શન થઈ રહ્યા છે. આ ઉપેન્દ્રાનંદ સ્વામી સાધુતાના 29 લક્ષણો સિદ્ધ કરી ચૂક્યા હતા. 30મું લક્ષણ પણ પૂર્ણતાને આરે હતું, સંપૂર્ણ સિદ્ધ થયું નહોતું. એની સિદ્ધિ માટે એમણે ગુણાતીતાનંદ સ્વામીનું શરણું લીધું. ગુણાતીતાનંદ સ્વામીની ને અરજી કરી. ગુણાતીતાનંદ સ્વામી એમને જુનાગઢ બોલાવ્યા. સ્વામીની આજ્ઞાથી એમણે એક અલ્પ સેવા કરી. એ સેવાથી સ્વામી એમના પર અત્યંત પ્રસન્ન થઈ ગયા અને સ્વામીએ દ્રષ્ટિ કરી અને એમને નિષ્કામી કરી દીધા. તો જુઓ, ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ મોર પર પડી તો મોરની શરીરની રક્ષા થઈ. ઉપેન્દ્રાનંદ સ્વામી પર દ્રષ્ટિ પડી તો એમને આંતરિક દોષો થકી સુરક્ષિત કરી દીધા. એ ગુણાતીતની દ્રષ્ટિ જો આપણા ઉપર પડી જાય તો આપણું કામ થઈ જાય કે નહીં. આજના પ્રસંગે આપણે
પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપ અમારા ઉપર પણ આવી જ કૃપા દૃષ્ટિ કરો, જેથી કરી અને અમારા અંતરમાં રહેલા સર્વે દોષો છે એ સાવ નિર્મૂળ થઈ જાય, અમારું અંતઃકરણ પણ તમારા જેવું નિર્મળ અને પવિત્ર બની જાય, જેથી કરી અને પરમાત્મા શ્રીહરિને એવા અખંડ નિવાસ કરી અને રહેવાનું મન થાય. એક પ્રસંગથી વાતની સમાપ્તિ કરીએ. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા. રાત્રે 10:15 સમય થયો હતો એટલે સ્વામીશ્રી પલંગ પર પોઢ્યા હતા. સેવક સંત સ્વામીના લેન્સ કાઢવા જતા હતા. 2-3 વખતના પ્રયત્ન છતાં લેન્સ નીકળ્યો નહીં. એટલે કૃષ્ણવલ્લભ સ્વામી એવું બોલ્યા કે કદાચ આ નવો લેન્સ છે એટલે આવું થતું લાગે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ હસવા માંડ્યા, ખડખડાટ હસવા માંડ્યા. એટલું બધું હસતા હતા કે સ્વામીશ્રીનું ઉદર ઉછળતું હતું, ચહેરો રતુમડો થઈ ગયેલો, આંખમાંથી પાણી નીકળવા માંડ્યા. હસવું ખાડી શકે નહીં, એટલું બધું હસે, એટલું બધું હસે. થોડી વારે શાંત થયા. પછી હસતા હસતા જ પોતાની આંખો તરફ આંગળી ચીંધતા સ્વામી બાપા બોલ્યા, સ્વામી કે એને એટલે લેન્સને, એને હેત થઈ ગયું છે, નીકળવું નથી. જડ હોય કે ચૈતન્ય હોય, સત્પુરુષમાં એક વખત હેત બંધાઈ જાય પછી વિખૂટા પડવું ગમે ખરું. આપણે તો ચૈતન્ય છીએ, એમનામાં સર્વ પ્રકારે